હવે વાત કરીશું વડોદરાની। વડોદરાના રાજમહેલ કમ્પાઉન્ડ નજીક અને વિશ્વામિત્રી નદીના શાંત કિનારે આવેલું નીળનાથ મહાદેવ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસો ધરાવતું એક અનોખું ધામ છે। શ્રાવણ માસના સોમવારે અહીં મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અને પૂજા અર્ચના માટે પહોંચે છે। મંદિરના નિર્માણમાં મરાઠા અને ગાયકવાડી સ્થાપત્યની સુંદર છાપ જોવા મળે છે। ગાયકવાડ રાજ પરિવાર સાથે પણ આ મંદિરનો જૂનો અને ગાઢ સંબંધ રહ્યો હોવાનું માનવામાં આવે છે। રાજ પરિવારના સુપ્રસંગો અને ધાર્મિક અનુષ્ઠાનો પહેલા અહીં મહાદેવના આશીર્વાદ લેવાની પરંપરા હતી। વિશ્વામિત્રી નદીના કિનારે હોવાથી પ્રાચીન સમયમાં નદીના પવિત્ર જળથી શિવલિંગ પર જળાભિષેક કરવાનો પણ વિશેષ મહિમા હતો। મંદિર પરિસરમાં મુખ્ય નીળનાથ મહાદેવ ઉપરાંત કાલભૈરવ દાદાનું મંદિર અને અન્ય પવિત્ર શિવલિંગો પણ વિરાજમાન છે। આસપાસના ઘટાદાર વૃક્ષો અને શાંત વાતાવરણ વચ્ચે અહીં પ્રકૃતિ અને આધ્યાત્મનો અદ્ભુત સંગમ જોવા મળે છે। ખાસ વાત એ છે કે મંદિર પરિસરમાં દુર્લભ કૈલાશ ફૂલનું વૃક્ષ પણ આવેલું છે। શહેરની ધમાલથી દૂર આવેલું આ શિવધામ આજે પણ અનેક ભક્તો માટે વડોદરાનું એક અજાણ્યું પરંતુ અનમોલ આધ્યાત્મિક રત્ન બની રહ્યું છે। શ્રાવણના પવિત્ર સોમવારે ભક્તોએ અહીં દર્શન કરી મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। પહેલાં અમે થોડા ગામમાં રહેતા હતા, અહીંથી અમે ગાયો ભેંસો ને બધું ચારવા આવતા હતા। ચારતા ચારતા અમે મંદિરમાં બેસી અને મહારાજ આરતી કરીને નીકળી જતા હતા। આજે આ વાતને એમ જો કે 35 વર્ષ પહેલાંની વાત મેં કરું છું, મેં જેટલું જાણું છું। પહેલાં મારા ફાધર આવતા હતા, પછી સમયના હિસાબથી પછી ધીરે ધીરે મેં 2003માં અહીંથી મેં કોટા ગામ છોડીને અતાદરા બાજુ રહેવા જતો હતો। છતાં તમારું મંદિર આવવાનું નિયમિત રહ્યું છે? મંદિરે હું સોમવારે આવું છું। શ્રાવણ મહિનામાં કેટલું મહત્વ છે? શું ખાસ કંઈ કાર્યક્રમ થાય છે મંદિર ખાતે? મંદિરનું કાર્યક્રમ એવું છે કે જે એના ભક્તો હોય એ કથા કરાવે અને જેને જે પૂરતે હોય એને આવીને પૂજા કરીને નીકળી જાય। 200 વર્ષ તો જૂનું છે જ, બરાબર, ઓછામાં ઓછો। આ મહારાજ ગાયકવાડે બરોડાની રક્ષા માટે નવનાથની સ્થાપના કરી હતી। આમાંથી એક નીલનાથ મહાદેવ છે અને આ બધા વિશ્વામિત્રી કિનારા પર જ છે। લોકો અમુક જો નવા છે 2-3 બીજા મંદિરને લઈ લે છે, આમને લેતા નહીં, કારણ કે અહીંયા એમનું ગાડી વાહન આવે નહીં, એટલે આ મંદિરને લઈ વડ છે। હું મંદિરથી 50 વર્ષથી હું અહીંયા આવું છું। 50 વર્ષ પહેલાં મંદિરમાં અહીંયા આગળ આજુબાજુમાં કોઈ જ આવે એવો રસ્તો જ નહોતો, ત્યારે અહીં પગદંડી રેલવે થઈને અહીંયા આવવાનું થતું હતું। બીજો આ રસ્તો કોઈ હતો નહીં અને લોકોને ખબર નહોતી। છેલ્લા 10 વર્ષથી ભોળાનાથના મંદિરને અંદર લઈએ પ્રગતિ થઈ કે ધીરે ધીરે બધા લોકો અહીંયા આગળ આવવા મળ્યા અને અહીં આવે છે તો લોકોને સંતોષ થાય છે। હવા ઉજાસ સારી છે, ઝાડ જંગલ છે, વડ જૂનામાં જૂનો વડ છે। આ વડ નાનામાં નાનો હતો, એક આજે કમસે કમ 25 વર્ષથી તો આ વડ હું જોઉં છું। એટલે અહીંયા આગળ જો માણસ બેસે આવે એટલે એને સંતોષ થાય છે। બીજા કયા મંદિરો આવેલા છે? આ કાળભૈરવ દાદાનું મંદિર આવ્યું છે, સાક્ષાત ત્યાં આગળ કાળભૈરવનું। અહીંયા આગળ લોકો કોઈ પણ શ્રદ્ધા રાખે કે કોઈ પણ કામ ધારે છે તો હાલમાં થાય છે, અત્યારે લોકોની માનતાઓ પૂરી થાય છે કાળભૈરવમાં। એવી પણ કિંવદંતી છે કે મંદિરની આસપાસ ક્યાંક નાગ નાગિનનું જોડું અને એવી પણ છે પણ નાગ નાગણ અહીંયા કાયમ શિવલિંગ ઉપર અંદર હોતા જોયેલા છે। અચ્છા, અહીંથી મંદિરમાંથી જાય છે અને અંદર જઈને શિવલિંગમાં અંદર જઈને જે બેસે છે અને એ જોડું કરચરણ કૃતમ વાત કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વાદ પરાદમ વિહિતમ વા સર્વમ એતત ક્ષમસ્વ। જય જય શ્રી મહાદેવ શંભુ। મહત્વની વાત છે, શ્રાવણ મહિનો હોય અને મહાદેવની ભક્તિમાં જ્યારે સમગ્ર ભારત વર્ષના નાગરિકો લીન હોય ત્યારે વડોદરા પણ તેમાંથી બાકાત નથી। વડોદરાના અતિ પ્રાચીન કહી શકાય તેવા નીળનાથ મહાદેવ ખાતે આજે પ્રદેશ 24 પહોંચ્યું છે। નવનાથ પૈકીના આ મહાદેવનો ખૂબ પૌરાણિક ઇતિહાસ છે। મંદિરની આસપાસ અનેક નાના મોટા મંદિરો અને સ્થાપત્ય પણ આવેલા છે। ગાયકવાડી સમયનું આ જે મંદિર છે એ ભાવિક ભક્તોમાં એક આસ્થાનું સ્થાન બન્યું છે, ત્યારે અનેક ભક્તો શ્રાવણ મહિના દરમિયાન નિયમિત અહીંયા આવતા હોય છે। શ્રાવણ મહિના બાદ પણ સમગ્ર વર્ષ દરમિયાન અનેક લોકો અહીંયા પૂજાપાઠ માટે આવતા હોય છે। ત્યારે આપણી સાથે ભક્તો જોડાયેલા છે, સાથે સાથે મંદિરના પૂજારી છે તેની સાથે વાત કરીશું। મારા સૌથી પહેલાં તો શ્રાવણ મહિનાનો આજે સોમવાર છે, ખૂબ દિવ્ય દિવસ છે, શું કહીશું અને મંદિરનો શું ઇતિહાસ છે, શું એની સાથે વિગતો જોડાયેલી છે? રાજમહેલ કમ્પાઉન્ડમાં આવેલ શ્રી નીળનાથ મહાદેવ મંદિર
કે જે આજે નવનાથ મહાદેવ નવનાથમાં જોડાયેલું છે અને બહુ પૌરાણિક પ્રાચીન મંદિર છે અને ઘણા ભક્તો દર સોમવારે અહીં આવે છે, એમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને આજે આ પંચમુખી હનુમાનજી તથા દત્ત મંદિર અને આ નીળનાથનું મંદિર અમે પુરાણિક બંધુઓ આ સેવા 2-3 પેઢીથી કરતા આવ્યા છે. અને આ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, એની સેવા પૂજા દૂધ પાણી તથા મહામૃત્યુંજયનો જાપ કરીને લોકોને દૂધ પાણી અમે ચડાવી લઈએ છીએ. લોકોને બહુ જ સંતોષ લાગે છે અને ભગવાન એમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. મહામાંગલિક માસ જેને કહેવાય શ્રાવણ માસ, એમાં માધવની સેવા ઘણી થાય છે અને ઘણા ભક્તોનું મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન કોઈ એવા વિશિષ્ટ કાર્યક્રમો મંદિર પટાંગણમાં થાય છે કે જેનાથી ભક્તો પણ જોડાતા હોય અને એક વિશેષ મહિમા રૂપે ઉજવાતો હોય? અહીંયા ઘણી વખતે શ્રાવણ મહિનો શિવરાત્રિએ મહાલઘુરુદ્ર પૂજા થાય છે, જેમાં 11 બ્રાહ્મણો હોય છે. મહાપૂજા મહાદેવની થાય છે. શિવરાત્રિએ પૂરો દિવસ રાત્રે 4 પ્રહરની પૂજા થાય છે. એ રીતે આ જંગલમાં ઘણા લોકોને જેમને ખબર છે કે જે અહીંયા લાભો લેવા આવે છે અને સેવા કરે છે અને શ્રદ્ધાથી આવે છે અને ખરેખર ભગવાન એમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. એક અંતિમ સવાલ લઈશ. ખૂબ પૌરાણિક મંદિર છે, જે મંદિરમાં દર્શનાર્થીને ચહલ પહલ છે, બીજા બધા મંદિરો કરતાં થોડા ઓછા ભક્તો છે, કેમ કે જગ્યા અને એનો કદાચ ખબર નથી. શું સંદેશો આપશો? કેમ કે વડોદરાની જનતાને તો નવનાથનું રક્ષણ મળ્યું છે, એમાંના એક નવનાથ છે. અહીંયા આવવા માટે કેવી રીતે આવી શકે આ દર્શનાર્થી? આ નવનાથમાં જોડાયેલું છે, પણ આ કાવડ યાત્રા પણ નીકળે છે. કેટલીક વાર અહીંયા કીચડ ચીખલ હોય છે, વરસાદના હિસાબે, એટલે લોકોને આવા તકલીફ થાય છે. એટલે ઘણા લોકો નવનાથમાં આવી બી નથી શકતા, બીજા મંદિરને નવનાથમાં લે છે. પણ ખરેખર આ નવનાથમાં જોડાયેલું મંદિર છે. ક્યાં આવ્યું આ નીળનાથ રાજમહેલ કમ્પાઉન્ડમાં વિશ્વામિત્રીના કાંઠે આવેલું નીળનાથ મહાદેવનું મંદિર. ચોક્કસથી જે રીતે પૂજારી શ્રી કહી રહ્યા છે, ખૂબ પૌરાણિક કહી શકાય તેવું આ મંદિર છે. સૌથી મહત્વની વાત છે કે શહેરની રક્ષા કરનાર નવનાથ પૈકીનું એક આ નીળનાથ મહાદેવ છે. ત્યારે શ્રાવણ મહિનામાં ખૂબ અનેરા મહત્વ સાથે આ મંદિર અહીંયા સ્થાપિત છે. લોકો અહીંયા આવે છે, દર્શન કરે છે, પૂજા કરે છે અને આજે મહારાજશ્રી પણ જે કહી રહ્યા છે તે પ્રમાણે આવનારા અનેક દિવસ સુધીને ભાવિક ભક્તો આ મંદિરે આવીને મહાદેવની પૂજાનો લાભ લઈ શકે છે. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા.